ZN+2 બને છે અને ZN+2 એ દ્રાવણમાં જાય છે. અહીંયા લખ્યું છે એક્યુ, અહીંયા લખ્યું છે એસ એટલે ઘન અવસ્થામાં છે. એક્યુ લખ્યું ને એટલે એક્યુઅસ એટલે જલ્ય દ્રાવણ કહેવાય. એટલે દ્રાવણમાં જતા રહ્યા. એટલે ZN માંથી ZN+2 બની ગયા. એ ZN+2 શામાં જતા રહ્યા? દ્રાવણમાં જતા રહ્યા. એટલે ઝીંક વપરાતું ગયું એટલે ઝીંકની પટ્ટીનું વજન ઘટે છે. અને ZN+2 એ રંગવિહીન હોય છે, રંગ વગરનો હોય છે. તો પહેલું પોઈન્ટ ધ્યાન આપજો કે જ્યારે CuSO4 ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી મૂકી તો થોડાક સમય પછી આપણને ખ્યાલ આવ્યો કે ઝીંક ધાતુનું પટ્ટીનું વજન ઘટે છે. કોઈ વસ્તુ વપરાઈ જાય તો એનું પ્રમાણ ઘટતું જાય. તો ઝીંક વપરાઈ ગયો હશે એવું ખ્યાલ હતો. શું દર્શાવે છે કે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થતું હશે તો ZN માંથી ZN+2 બને છે અને બે ઇલેક્ટ્રોન ZN+2 ક્યાં જાય? દ્રાવણમાં જાય. તો ZN ધીરે ધીરે વપરાતો ગયો એટલે ઝીંકની પટ્ટીનું વજન ધીરે ધીરે ઘટતું ગયું. ધ્યાન આપજો. બીજું ભાઈ, આ CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો પડે છે. તો એવું શામ થતું હશે? તો જો CuSO4 ના દ્રાવણમાં Cu+2 અને SO4-2 હોય છે. CuSO4 ના દ્રાવણમાં કોણ હોય છે? Cu+2 અને SO4-2. તો CuSO4 ના દ્રાવણમાં Cu+2 અને SO4-2 હોય છે. અને Cu+2 ના કારણે દ્રાવણનો રંગ ભૂરો હોય છે. તો બીજો વસ્તુ યાદ રાખજો, CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ કોના કારણે હોય છે? તો CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ Cu+2 ના કારણે હોય છે. CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ કોના કારણે હોય છે? Cu+2 ના કારણે હોય છે. હવે આપણને ખબર જ છે કે ઓક્સિડેશન થાય તો જોડે જોડે રિડક્શન થાય જ. કેમ? કે જો ઓક્સિડેશન થતું હોય તો એક જન ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજાએ તો સ્વીકારવું પડે. તો શું થાય છે? તો CuSO4 ના દ્રાવણમાં જે Cu+2 છે ને એ ઝીંકે જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો દર્શાવે છે કે Cu+2 નું રિડક્શન થાય છે. તો સમજાવું. ઝીંક છે, ધ્યાન આપજો. ઝીંકનું ઓક્સિડેશન થયું અને શું બન્યું? ZN+2. એ ક્યાં ગયા? દ્રાવણમાં. બીજું કોણ બધું? 2 ઇલેક્ટ્રોન. હવે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો દ્રાવણમાં રહેલા Cu+2 આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો દ્રાવણમાં રહેલા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે શું બનાવશે? કોપર ધાતુ બનાવે છે. તો બરાબર ધ્યાન આપજો. કારણ કે ઝીંકનું ઓક્સિડેશન થવાથી ZN માંથી ZN+2 બન્યા, 2 ઇલેક્ટ્રોન ગુમાયા. આપણે વાત કરેલી કે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન થાય તો જોડે જોડે રિડક્શન થાય છે. એક જન ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે જ. તો ઝીંક એ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો દ્રાવણમાં રહેલો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બનાવે છે? Cu. અને કોપર સોલિડ સ્વરૂપે બને છે. એ કોપર ધાતુ એ અહીંયા ધ્યાન આપજો પાત્રને તળિયે જમા થાય છે. તામ્રવર્ણ એટલે કોપરને છે ને તાંબુ કહેવાય એટલે લખ્યું છે તામ્રવર્ણની તપકીરિયા રંગના અવક્ષેપ અહીંયા જમા થાય છે. હવે અહીંયા બે વસ્તુ છે, અહીંયા જમા થાય છે પણ કેટલીક રેફરન્સ બુકમાં એવું લખ્યું છે ઝીંકની સપાટી પર જમા થાય. હવે જો ઝીંકની સપાટી પર જમા થઈ જાય તો ઝીંકનું વજન ના ઘટત. પણ જ્યારે ઇનડાયરેક્ટ આવે ને અપ્રત્યક્ષ ત્યારે એવું થશે. પણ ડાયરેક્ટમાં આવું થાય છે કે ભાઈ દ્રાવણમાં રહેલા Cu+2 2 ઇલેક્ટ્રોનમાં જઈને Cu બનાવે છે અને Cu અહીંયા જમા થાય છે એટલે તપકીરિયા રંગના અવક્ષેપ બને છે. આ કોપર અહીંયા જમા થઈ ગયો. ધ્યાન આપજો ભાઈ, CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ કોના કારણે હોય? Cu+2 ના કારણે. ધ્યાન આપજો. ઝીંકનું ઓક્સિડેશન થાય છે તો ZN માંથી ZN+2 બને છે, 2 ઇલેક્ટ્રોન બને છે.
તો દ્રાવણમાં રહેલા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવતા જાય તો Cu+2 વપરાતો જાય. બરાબર સમજો. દ્રાવણનો ભૂરો રંગ કોના કારણે હોય? Cu+2 ના કારણે. તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ દ્રાવણમાં રહેલો Cu+2 વપરાતો જાય. હજુ Cu+2 વપરાતો જાય તેનો ભૂરો રંગ ધીરે ધીરે ઘટતો જાય. તો જુઓ, એટલે આપણે અહીંયા દ્રાવણનો રંગ ધીરે ધીરે ઘટતો જાય. તો CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો પડે છે. તો CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો પડે છે. તે દર્શાવે છે કે દ્રાવણમાં Cu+2 નું રિડક્શન થાય છે. અને રિડક્શન થાય અને કોપર ધાતુ બને છે. એ કોપર ધાતુ પાત્રને તળિયે જમા થાય છે. એટલે પાત્રને તળિયે તામ્રવર્ણી તપકીરિયા રંગના અવક્ષેપ જોવા મળે છે. બોલો, ખબર પડી ગઈ? ઓકે, હવે ધ્યાન આપજો. મતલબ જ્યારે CuSO4 ના પાત્રમાં ઝીંક ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે તો ઓક્સિડેશન થાય છે. આ રિડક્શન એટલે રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયા થાય તો એના કારણે શું ઉત્પન્ન થાય છે? રાસાયણિક ઉર્જા. તો દ્રાવણમાં તાપમાનનો વધારો થાય છે તે દર્શાવે છે કે રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું ઉષ્મીય ઉર્જામાં રૂપાંતર થાય છે. સમજો તો રેડોક્સ પ્રક્રિયાના કારણે રાસાયણિક ઉર્જા તો ઉત્પન્ન થાય છે, પણ એ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર ઉષ્મીય ઉર્જામાં થાય, એટલે ગરમ ગરમ લાગે એટલે દ્રાવણમાં રહેલા તાપમાનનો વધારો થાય છે. એ દર્શાવે છે કે રેડોક્સ પ્રક્રિયાના કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થઈ, પણ એ રાસાયણિક ઉર્જાનું ઉષ્મીય ઉર્જામાં રૂપાંતર થાય છે. અને આજે ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉષ્મીય ઉર્જા શું થાય છે? વેડફાઈ જાય છે. ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય, તાપ ગરમ થયું, પણ એ ગરમ કરવાનો ફાયદો શું? કશું નથી. તો આ ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયાનો ગેરફાયદો છે. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયાનો ગેરફાયદો શું છે? કે ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા વેડફાઈ જાય છે. એનો કોઈ ઉપયોગ થતો નથી. તો બધા વૈજ્ઞાનિકોએ વિચાર્યું, યાર આજે ઉષ્મીય ઉર્જા જે વેડફાઈ જાય છે એનો આપણે ઉપયોગ કરવો હોય, આપણે તો મેઇન પોઈન્ટ કયો હતો? વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં શું હતું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. અહીંયા તો રાસાયણિક ઉર્જાનું ઉષ્મીય ઉર્જામાં રૂપાંતર થાય છે. તો બધા વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે એવું તો આપણે શું કરી શકીએ કે જેના કારણે આ ઉષ્મીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. આ વિચાર કરો, કોઈ સાધન ક્યારે ચાલે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ, વિદ્યુતનો પ્રવાહ ક્યારે વહન પામે? ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે. તો વિચાર્યું કે ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય છે? જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ બંને એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે. એવા રેડોક્સ પ્રક્રિયા કહેવાય ડાયરેક્ટ રેડોક્સ રિએક્શન. તો ધ્યાન આપજો, ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? જે રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ જો બંને એકબીજાના સંપર્કમાં હોય તે એવી રેડોક્સ પ્રક્રિયાને કહેવાય ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા. તો જ્યાં જુઓ, ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થાય છે ઝીંક, જેનું રિડક્શન થાય છે દ્રાવણ Cu+2, એકબીજાના સંપર્કમાં આવવાથી, ટચમાં આવવાથી, સમજો આ આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન થાય, એકબીજાના ટચમાં હોય ને એટલે આમાંથી ઇલેક્ટ્રોન આમાં જતો રહે.
પણ જો આ બંનેને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જશે, તો ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુતનું વહન થાય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. એટલે બધા વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો આ જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ બંને જો અલગ અલગ પાત્રમાં લઈ લેવામાં આવે, એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તો જ્યારે હવે સમજો રેડોક્સ પ્રક્રિયાના બે પ્રકાર, ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા અને બીજું છે ઇનડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા અને ઇનડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા. અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ બંને એકબીજાના સંપર્કમાં હોય છે. જ્યારે અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે તે અલગ અલગ પાત્રમાં એકબીજાથી થોડાક દૂર રાખવામાં આવે. અલગ પાત્રમાં દૂર જ થઈ ગયા. જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન એકબીજાથી અલગ અલગ પાત્રમાં રાખો એટલે કોન્ટેક્ટમાં આવે જ નહીં. અથવા જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે તે અલગ અલગ પાત્રમાં રાખવામાં આવે છે. એટલે કે એકબીજાના સીધા સંપર્કમાં હોતા નથી. ડાયરેક્ટ એકબીજાને અડકેલા ના હોય, સીધા સંપર્કમાં હોતા નથી. જો આવું થઈ જાય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ છે, તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ બનશે એમાં સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો એમાં જે રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવશે એ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થતું હશે ને જેનું રિડક્શન હશે એકબીજાથી અલગ રાખવામાં આવશે, એકબીજાના સંપર્કમાં રાખવામાં આવશે નહીં, મતલબ કે ઇનડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે બધા વૈજ્ઞાનિકે વિચાર્યું કે મારે વિદ્યુત રાસાયણિક કોષ એવી રીતે બનાવવાનો કે જેમાં જેનું ઓક્સિડેશન થાય છે, જેનું રિડક્શન થાય છે એ બંનેને એકબીજાનાથી અલગ અલગ રાખવાના. એટલે આપણે વિચાર્યું કે અલગ અલગ પાત્રમાં રાખીશું. તો બરાબર જેટલું બને એનું રિવિઝન જોઈ લઈએ. તો જો વિદ્યુત રાસાયણિક કોષની વાત કરું અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. અત્યારથી જે ભણાયું એમાંથી કશું પણ તમને પરીક્ષામાં સબ્જેક્ટિવમાં નહીં પૂછાય, માત્ર ને માત્ર એસક્યુ પૂછી શકાય, એમસીક્યુ પૂછી શકાય. એટલે ગો કરવા નહીં. અહીંયા હું જે નોટ બનાવું છું, બોર્ડ ઉપર જે લખું છું એની તમારે નોટ બનાવી દેવાની, એમાંથી જ પરીક્ષામાં પૂછાશે. તો આપમેળેથી રેડોક્સ પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે જુઓ, રેડોક્સ પ્રક્રિયા બે પ્રકારની, ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા અને ઇનડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય? તો લખી નાખો, તો લખી નાખજો. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થતું હોય અને જેનું રિડક્શન થતું હોય એકબીજાના સીધા સંપર્કમાં હોય છે. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયામાં જેનું ઓક્સિડેશન થતું હોય છે અને જેનું રિડક્શન થતું હોય છે એ બંને જણા એકબીજાના સીધા સંપર્કમાં હોય છે. ઉદાહરણ તરીકે CuSO4ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવે તો થોડાક સમય પછી અવલોકન કરતા માલુમ પડ્યું કે ઝીંકની ધાતુનું પટ્ટીનું વજન ઘટી જાય છે. CuSO4ના દ્રાવણનો ભૂરો રંગ તમને નરી આંખે દેખાય કે દ્રાવણનો ભૂરો રંગ ધીરે ધીરે ઝાંખો પડી ગયો છે. પાત્રને તળિયે તમને તાંબાના રંગના Cu છે ને એ તપકીરા રંગના અવક્ષેપ જમા થાય છે. અને દ્રાવણમાં તમે અહીંયા થર્મોમીટર રાખો તો તમને ખબર પડશે કે ધીરે ધીરે તાપમાન એનું વધતું જાય છે. આ બધું કેમ થાય છે?
તો ઝીંક ધાતુનું પટ્ટીનું વજન ઘટે છે તે દર્શાવે છે કે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય છે. તો યાદ રાખજો, ઝીંક ધાતુનું પટ્ટીનું વજન ઘટે છે શું દર્શાવે છે? ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય છે. એટલે ઝેડએમમાંથી Zm+2 બનીને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને જે Zm+2 ઉત્પન્ન થાય છે દ્રાવણમાં જાય છે અને રંગ વગરનો હોય છે, એનો કોઈ રંગ હોતો નથી. હવે ઓક્સિડેશન થાય તો રિડક્શન થાય ને થાય છે. તો દ્રાવણમાં રહેલા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે છે. શું બનાવે છે? Cu. તો CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ કોના કારણે હોય? Cu+2 ને કારણે. હવે જુઓ તો દ્રાવણ Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવતો જાય, Cu બનતો જાય, Cu+2 વપરાતો જાય, તો ભૂરો રંગ ધીરે ધીરે વપરાતો જાય. એટલે CuSO4 ના દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો પડે છે. અને કોપર બને છે એ પાત્રને તળિયે જમા થાય છે. એટલે કહેવાય કે પાત્રને તળિયે તામ્રવર્ણી તપકીરિયા રંગના અવક્ષેપ મળે છે. દ્રાવણના તાપમાનમાં વધારો કેમ થાય છે? તો ભાઈ આ રેડોક્સ પ્રક્રિયાના કારણે જે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય એ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર શામાં થાય છે? ઉષ્મીય ઉર્જામાં થાય છે. એટલે દ્રાવણના તાપમાનમાં વધારો થાય. તો આ પ્રક્રિયા, આ ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા, પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયાનો ગેરફાયદો શું છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન દ્વારા જે ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉષ્મીય ઉર્જા વેડફાઈ જાય છે, એનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આ પ્રક્રિયાનો આ ડિસએડવાન્ટેજ છે. એટલે બધા વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ આમાં આ ગેરફાયદો દૂર કરવો હોય તો આપણે શું કરવું પડે? તો કે ભાઈ આમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી પડે. તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે કોણ દૂર લઈ જવા પડે એકબીજાને? તો કે ઇલેક્ટ્રોનને દૂર લઈ જાઓ. ઇલેક્ટ્રોનનું વહન થવું જરૂરી છે. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો વિદ્યુતનું વહન થશે. તો ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જેનું ઓક્સિડેશન થતું હોય, જે ઇલેક્ટ્રોન ગુમાવે તે અને જે ઇલેક્ટ્રોન મેળવે એ બંનેને એકબીજાથી દૂર કરી દો તો ઇલેક્ટ્રોન આમથી આમ જશે. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આપણે જેનું ઓક્સિડેશન થાય છે, જેનું રિડક્શન થાય છે, એને એકબીજાથી દૂર લઈ જાઓ, એકબીજાને અલગ અલગ પાત્રમાં રાખો. એટલે અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવે છે. તો યાદ રાખજો, તો વિદ્યુત રાસાયણિક કોષમાં અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એ બંનેને એકબીજાથી અલગ રાખવામાં આવે છે, અલગ અલગ પાત્રમાં રાખવામાં આવે છે. તો બરાબર ધ્યાન રાખીને બનજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેક કોષ, બધા બહુ પ્રકારના કોષ છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ છે ડેનિયલ કોષ. બધું વિદ્યુત રાસાયણિક કોષ છે, ગેલ્વેનિક કોષ છે. જે એમાં આપણે નહીં કીધું કે ઇનડાયરેક્ટ અપ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા કરવામાં આવે એને ગેલ્વેનિક કોષ પણ કહેવામાં આવે છે. વોલ્ટેક કોષ પણ કહેવામાં આવે છે. ધ્યાન આપજો. તો ડેનિયલ કોષ આપણે બનાવીએ, એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. બોલો, વિદ્યુત રાસાયણિક કોષ છે તેનો સિદ્ધાંત શું હશે? કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય એનો સિદ્ધાંત હોય રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો યાદ રાખજો, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? કે ભાઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ચાલો જોઈએ ગેલ્વેનિક કોષમાં શું કરવામાં આવે છે. બે પાત્ર લેવામાં આવે છે. એક પાત્રમાં ZnSO4 લેવામાં આવે છે અને બીજા પાત્રમાં CuSO4 લેવામાં આવે છે. રાખજો, ડેનિયલ કોષમાં બે પાત્ર લીધા. એક પાત્રમાં ZnSO4 દ્રાવણ ભર્યું, એટલે એક પાત્રમાં 1 મોલર ZnSO4
SO4 નું જલ્ય દ્રાવણ લેવામાં આવે છે અને બીજા પાત્રમાં 1 મોલર CuSO4 નું જલ્ય દ્રાવણ લેવામાં આવે છે. આ ZnSO4 માં બે આયન હોય, Zn+2 અને SO4-2. તો જો અહીંયા કોઈ વીજભાર નથી, મતલબ તટસ્થ છે, એટલે એમાં ધન વીજભારની સાંદ્રતા અને ઋણ વીજભારની સાંદ્રતા સમાન હોય છે. તો જ્યારે આપણે 1 મોલર ZnSO4 નું દ્રાવણ લેવામાં આવે છે ત્યારે એમાં Zn+2 અને SO4-2 ની સાંદ્રતા સમાન હોય છે. બીજા પાત્રમાં 1 મોલર CuSO4 નું દ્રાવણ લેવામાં આવ્યું છે, એમાં ધન આયન હોય Cu+2, ઋણ આયન હોય SO4-2 અને તટસ્થ છે, ઉપર કોઈ વીજભાર નથી, મતલબ ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની સાંદ્રતા સમાન હોય છે. તો બંને દ્રાવણ શરૂઆતમાં વિદ્યુતીય તટસ્થ હોય છે કારણ કે એમાં ધન વીજભારની સાંદ્રતા અને ઋણ વીજભારની સાંદ્રતા સમાન હોય છે. અમારે વિદ્યુત રાસાયણિક કોષ બનાવવો છે, ડેનિયલ કોષ બનાવવો છે. મારું મકસદ શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. મારો સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરવું છે, એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે અને જેનું રિડક્શન થાય છે એને અલગ અલગ પાત્રમાં રાખવું. એટલે અહીંયા શું કરું છું, ધ્યાન આપજો. ઝીંકની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણમાં રાખવામાં આવે છે અને કોપરની પટ્ટીને 1 મોલર CuSO4 ના દ્રાવણમાં રાખવામાં આવે છે. બાબા ધ્યાન આપજો, હું ડેનિયલ કોષ બનાવું છું તો ધ્યાન આપજો શું કર્યું મેં. ઝીંકની પટ્ટીને 1 મોલર એક પાત્રમાં ઝીંકની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણમાં રાખવામાં આવે છે, જ્યારે બીજા પાત્રમાં કોપરની પટ્ટીને 1 મોલર CuSO4 ના દ્રાવણમાં રાખવામાં આવે છે. આટલું મોડું થઈ ગયું. હવે આગળ જોઈએ. હવે જ્યારે ઝીંકની પટ્ટીને ZnSO4 ના દ્રાવણમાં રાખવામાં આવે છે ત્યારે આપણે પહેલામાં ભણ્યા હતા CuSO4 ના દ્રાવણમાં જ્યારે ઝીંકની પટ્ટી રાખે તો ઝીંકનું શું થાય છે? ઓક્સિડેશન. તો ઝીંકનું ઓક્સિડેશન થાય, Zn સોલિડ. આ ઝીંકનું ઓક્સિડેશન થવાને કારણે Zn+2 બને છે, દ્રાવણમાં જાય અને 2 ઇલેક્ટ્રોન બને છે. બરાબર ધ્યાન આપજો. જ્યારે આ ઝીંકની ઓક્સિડેશન થાય ત્યારે Zn માંથી શું બનશે? Zn+2. આ Zn+2 ક્યાં જતા રહેશે? દ્રાવણમાં જતા રહેશે. તો સમજો અહીંયા આ દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડી છે. તો ઝીંકની પટ્ટીમાં પહેલા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુત, ધન વિદ્યુતભારિત પ્રોટોન હોય, ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન હોય. તો આ ઝીંકની પટ્ટીમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન હોય છે. બરાબર છે. આ ઝીંકની પટ્ટીમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન હોય. આ ઝીંકનું ઓક્સિડેશન થવાને કારણે Zn માંથી શું બને છે? Zn+2. એ દ્રાવણમાં રહી જાય છે. તો Zn ધન વીજભાર દ્રાવણમાં જતો રહ્યો તો અહીંયા પાત્ર ઉપર ઇલેક્ટ્રોન રહી ગયો, અહીંયા ને અહીંયા જ સપાટી પર જ રહી જશે, એટલે ઇલેક્ટ્રોનનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. એટલે આ ઋણ વિદ્યુતભાર બને છે. તો અહીંયા ધ્યાન આપજો, ZnSO4 ના પાત્રમાં જ્યારે ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવે છે ત્યારે ધાતુની પટ્ટીમાંથી ઝીંક સોલિડ, ધાતુ સોલિડ ધાતુ માંથી Zn+2 બને છે, દ્રાવણમાં જતા રહે છે. અને જે ઇલેક્ટ્રોન છે એ હજુ ઝીંકની પટ્ટી પર જ રહે છે, એટલે આ ધાતુ ઝીંક ધાતુની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય છે. આથી એને ઋણ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. આજ તો ખબર પડી ગઈ. બીજો પોઈન્ટ, અહીંયા શું થશે? CuSO4 ના પાત્રમાં, આજે CuSO4 નું દ્રાવણ જે પાત્રમાં ભર્યું છે એ પાત્રમાં દ્રાવણમાં રહેલા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ બનાવે છે. સમજો, દ્રાવણમાં રહેલા Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે. ક્યાંથી મેળવશે? તો આ કોપરની પટ્ટીમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સરખો હોય છે. હા, ધન વીજભાર અને ઋણ વીજભાર સરખો હશે કોપરની પટ્ટીમાંથી. ધન વીજભાર, ઋણ વીજભાર, ઋણ વીજભાર, ધન વીજભાર, ધન વીજભાર, ઋણ વીજભાર.
આ કોપરની પટ્ટીને જ્યારે CuSO4 ના દ્રાવણમાં ડુબાડો તો દ્રાવણમાં રહેલો Cu+2 આમાંથી ઇલેક્ટ્રોન લઈ લે. શામાંથી? આ પટ્ટીમાંથી ઇલેક્ટ્રોન લઈ લે. એટલે આ ધાતુની પટ્ટી ઉપર, આ કોપર ધાતુની પટ્ટી ઉપરથી ઇલેક્ટ્રોન જતો રહ્યો, Cu+2 એ લઈ લીધો. તો અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઘટાડો હોય છે, ઓછો હોય છે, એટલે આને ધન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. અને ઋણ વિદ્યુત ધ્રુવ કહેવાય છે અને ધન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે જે ધાતુની પટ્ટી ડુબાડીએ છીએ ને એને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે વિદ્યુત ધ્રુવ બે પ્રકારના વીજભારની દ્રષ્ટિએ. વિદ્યુત ધ્રુવના બે પ્રકારો વીજભારની દ્રષ્ટિએ. ઋણ વિદ્યુત ધ્રુવ એ નેગેટિવ વિદ્યુત ધ્રુવ, ઋણ વિદ્યુત ધ્રુવ, અને ધન વિદ્યુત ધ્રુવ પોઝિટિવ વિદ્યુત ધ્રુવ. જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન વધારે હોય એને ઋણ વિદ્યુત ધ્રુવ કહેવાય છે, અને જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું હોય એને ધન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. તો ઋણ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય એને ઋણ વિદ્યુત ધ્રુવ કહેવાય. જે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું હોય એને ધન વિદ્યુત ધ્રુવ કહેવાય. હવે વિદ્યુત ધ્રુવનું વર્ગીકરણ બીજી પણ એક રીતે થાય છે. એક તો વીજભારની દ્રષ્ટિએ ઋણ વિદ્યુત ધ્રુવ અને ધન વિદ્યુત ધ્રુવ. બીજું એની સપાટી પર શું થાય છે એના આધારે એનોડ અને કેથોડ. એની સપાટી પર શું થાય છે એના આધારે એનોડ અને કેથોડ. જે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઓક્સિડેશન થાય છે એને એનોડ છે, અને જે વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન થાય છે તેને કેથોડ કહેવાય છે. યાદ રાખજો, જે વિદ્યુત ધ્રુવની સપાટી પર ઓક્સિડેશન થાય છે એને એનોડ કહેવાય છે, જે વિદ્યુત ધ્રુવની સપાટી પર રિડક્શન થાય છે એને કેથોડ કહેવાય છે. તો ઋણ વિદ્યુત ધ્રુવ, ધન વિદ્યુત ધ્રુવ સમજી ગયા? હવે ધ્યાન આપજો, અહીંયા Zn માંથી Zn+2 બન્યું. શું બન્યું? 2 ઇલેક્ટ્રોન. તો આ ઝીંકની સપાટી પર ઓક્સિડેશન થાય છે એટલે આ એનોડ છે.